કાલિદાસની શૈલી. આમ તો કાવ્યો અને નાટકના આધારે એની વાત કરી શકાય, પણ આપણે શાકુંતલના આધારે કરીશું. કાલિદાસની શૈલી સરળ, સ્વાભાવિક, પ્રસાદયુક્ત અને અત્યંત ત્રેવડભરી છે. ત્રેવડ એટલે તાકાત, ધ્વન્યાત્મક છે. કાલિદાસ જેવી શૈલીને સંસ્કૃતમાં વૈદર્ભી રીતિ પણ કહે છે. એમની પદ્ય રચનામાં લઘુ ગુરુની સંકલના વધુ પડતી મધુરતાથી લચકાઈ જાય એવી, ગીત ગોવિંદકાર જયદેવ જેવી પોચટ નથી, તેમ વધુ પડતા કઠોર વર્ણોને લીધે બરછટ પણ નથી. મધુર અને કઠોર વર્ણોના મિશ્રણથી કાલિદાસની શૈલીમાં એક જાતની ઓજસ્વતી કાંતિ એટલે તેજનો પરિચય થાય છે. વર્ણવિન્યાસ, અલંકાર, છંદ, હિલ્લોળ, કથયિતવ્ય એ બધું જ પદ્ય રચનાના એવા સંઘેડા ઉતાર ઘાટ રૂપે પ્રગટ થાય છે કે કાવ્ય સર્જનની આથી ઊંચી શક્યતા હોઈ શકે ખરી એવો પ્રશ્ન કરવાનું આપણને મન થાય. અનેક ભાષાના કાવ્ય સાહિત્યનું પરિશીલન કરનારાઓને પણ આ પ્રશ્ન થાય. કાવ્ય રચનામાં એક પ્રકારની પૂર્ણતાની કક્ષા કાલિદાસની જેમ વધુમાં વધુ સાતત્યપૂર્વક જાળવનાર કવિઓ વધારે હોય એવી સંભાવના નથી. પ્રોફેસર બળવંતરાય ઠાકોર કહે છે તેમ કાલિદાસની વાણીમાં એક પ્રકારની ઘૂંટાયેલી રોનક છે. આ ઘૂંટેલી રોનક અવતરણમાં છે. કાલિદાસ ભાષા સરળ વાપરે છે, પણ એમની શબ્દ પસંદગી એવી છે કે લખાણના સંદર્ભને હાનિ ન પહોંચે એ રીતે એ ભાષા વાપરે છે. એમના શબ્દના ઠેકાણે બીજો શબ્દ તમે ભાગ્યે જ મૂકી શકો. ભાષાની સરળતા, પ્રસાદ ગુણ, લયની તેજસ્વી મધુરતા અને અર્થની સચોટતા, આ બધા દ્વારા કાલિદાસની રચના એવી તો રસાવહ બને છે કે એકવાર કાને પડ્યા પછી એ હંમેશનું કર્ણામૃત બની રહે છે અને આપણા ચિત્તમાં એ ગુંજ્યા કરે છે. છંદની પસંદગીમાં કાલિદાસનું કૌશલ તરત તરી આવે એવું છે. શાકુંતલમાં એના રસ સંદર્ભને અનુરૂપ આર્યા ગીતિનો એમણે લાડપૂર્વક આદર કર્યો છે અને વસંત તિલકાના લય આંદોલનને બહુ જ ખીલવ્યો છે. વધુને વળાવતા અગ્નિ પ્રદક્ષિણા કરતી વખતે કવિ સહજ રીતે વૈદિક ત્રિષ્ટુભ છંદ યોજે છે, તો શકુંતલાને શોક ન કરવાનું કહેતા કણવ પોતે જ શોકના કંપવાળો હરિણી છંદ યોજી પોતાના શોક ભાવને પ્રગટ કરે છે. આમાં તમે કવિની નાજુક ઔચિત્ય બુદ્ધિને જોઈ શકો. ભારત અને વિશ્વભરના વિદ્વાનોએ શાકુંતલનો કયો શ્લોક સૌથી મધુર એની ચર્ચા પણ કરી છે, જે તમે ઉમાશંકરમાં જોઈ શકો. ચિત્રો ઉઠાવવામાં એટલે કે તાદૃશીકરણ, ચિત્રાત્મકતા, નાટ્યાત્મકતામાં કાલિદાસની પ્રતિભા રાચે છે. એમાં પણ કાલિદાસની લાક્ષણિકતા હોય તો તે સ્થિર કરતા ચલચિત્રો એટલે કે ડાયનેમિક, ગતિશીલ ચિત્રો રજૂ કરવાની કાલિદાસની અદ્ભુત કુશળતા છે. 7મા અંકમાં સ્વર્ગથી ઉતરતા પૃથ્વીનું દર્શન કેવું થાય છે એ તો વિમાન પ્રવાસના અનુભવ વગર કાલિદાસની કલ્પના જ આલેખી શકે. કાલિદાસની અપરિમેય કવિત્વ શક્તિને કારણે એમના પદ્ય જેટલું એમના ગદ્ય તરફ બધાનું ધ્યાન ન જાય એ સ્વાભાવિક છે. કાલિદાસનું ઘૂંટેલું ગદ્ય કેવું કરકસરવાળું અને અભિવ્યંજનાની દૃષ્ટિએ સમૃદ્ધ છે તે એનું સંસ્કૃતમાં જ અથવા બીજી કોઈ ભાષામાં શબ્દાંતર કરવાથી તરત જ તમને એની ખબર પડે, પ્રતીતિ થાય. બોલાતી સંસ્કૃતના ગૌરવ અને માધુર્યનો કાલિદાસના ગદ્યમાંથી તરત અણસાર મળે છે. ઉપમા તો કાલિદાસની એવી કહેવત છે, ઉપમા કાલિદાસસ્ય. કાલિદાસની રચનામાં અનેક અલંકારો યોજાયા છે, પણ
કોઈ અલંકાર આગંતુક લાગતો નથી, રચનાનો અંગભૂત બની ગયો છે. એ રીતે અલંકાર પ્રયોજાયા છે. સંસ્કૃત રસજ્ઞોએ ઉપમા તો કાલિદાસની એવું કંઈ મુક્ત કંઠે એમની પ્રશંસા કરી છે. એકલા શાકુંતલમાં જ તમને સેંકડો ઉપમાઓ મળશે. કવિનું અનુભવ ક્ષેત્ર એવું વિશાળ છે કે યોગ્ય ઉપમા એમને જીવનની નિર્વિધ વિવિધતામાંથી ક્યાંક ને ક્યાંકથી મળી રહે છે. ઘોડાઓની ખરીઓએ ઉડાડેલી ધૂળને તીડ ટોળાની, ગીચ નગરને બળતા ગૃહની, તાપસ વૃંદથી વીંટળાયેલી શકુંતલાને ફિક્કા પાંદડા વચ્ચે લપાયેલી કૂંપળની, પ્રથમ મિલન પછી શકુંતલાથી છૂટા પડવા વખતે રાજાના મનને પવન વિરુદ્ધ લઈ જતા ધજાના રેશમી વસ્ત્રની, શારંગ રવને મુખે રાજાને ચોરેલી વસ્તુ જેને પાછી આપવામાં આવે છે એવા દસ્યુની, અને ગર્ભવતી શકુંતલાને પાંદડીઓમાં ઝાકળવાળા કુંદ પુષ્પની ઉપમા આપી તે સંદર્ભે કવિએ એકદમ રસોજ્જવલ ઉપમાઓ આપી એવું કહી શકાય. કોઈકે કહ્યું છે કે કાલિદાસની ઉપમા ઉત્તમ છે એમ ભલે કહેવાતું હોય, એમની અર્થાંતર ન્યાસની શક્તિ પણ ઉપમા કરતાં પણ ચડી જાય છે. કાલિદાસમાં નાટ્યાત્મક વક્રોક્તિ, આપણે જેને ડ્રામેટિક આયરની કહીએ છીએ, તે આ બધા એના શૈલીના ભાગ છે. શાકુંતલમાં નાટ્યાત્મક વક્રોક્તિ, ડ્રામેટિક આયરની બહુ જ અસરકારક ફાળો આપે છે. વૈખાનસ ન ખલું બાણ બોલીને રાજાના બાણથી મૃગને બચાવે છે, પણ એના જ નિમંત્રણથી રાજા આશ્રમમાં જાય છે અને આશ્રમ હરિણી શકુંતલાનું હૃદય વિંધાય છે. હરણબાળને વિંધાતું બચાવે છે, પણ હરિણી જેવી શકુંતલાનું હૈયું રાજાના આવવાથી વિંધાય છે. કણવ શકુંતલાના પ્રતિકૂળ દૈવનું શમન કરવા સોમતીર્થે ગયા છે, પ્રતિકૂળ દૈવનું શમન કરવા, અને એમની ગેરહાજરીને લીધે જ શકુંતલાના જીવનમાં મોટામાં મોટી પ્રતિકૂળતા ઊભી થાય છે. આ પણ ડ્રામેટિક આયરની છે, નાટ્યાત્મક વક્રતા છે. રાજા પોતાના મનને આર્ય તરીકે ઓળખાવે છે, પણ ચોથા અંકમાં અનસૂયાના મોઢે અને પાંચમા અંકમાં પ્રત્યક્ષ શકુંતલા એમને અનાર્ય તરીકે સંબોધે છે. વીંટી જે એક પાત્ર જેટલો ભાગ ભજવે છે, તેની સાથે પહેલા અંકમાં જ રાજાના બેવડા વચનોને લીધે અસત્યની, સંદિગ્ધતાની છાયા જોડાય છે. મૃગવધુની સુખ પ્રસૂતિની વધામણી માટે કણવને શકુંતલા વિનવે, પણ એને ક્યાં ખબર છે કે પોતાની એટલે કે રાણીની સુખ પ્રસૂતિના સમાચાર આશ્રમવાસીઓને 7 વર્ષ સુધી મળવાના નથી, કારણ કે મારીચના આશ્રમમાં છે. આખા ચોથા અંકના પ્રસન્ન મંગલ વિદાય દૃશ્ય નીચે શાપરૂપી સર્પનો સળવળાટ અવારનવાર વર્તાય છે. ચોથો અંક એ પણ સૂચવે છે કે પશુ પંખી વનસ્પતિએ જેના પર આટલો સ્નેહ ભાવ વરસાવ્યો, તે કોડભરી બાળા પોતાના પ્રિયતમના હાથે જ અપમાનિત થવાની. એ તે કેવું? રાજમહલને બારણે વધુ શકુંતલા પગ મૂકી રહી હશે એ વખતે રાજા જનાંતર સૌરદો સંભાળે છે, પણ આ જન્મનો પ્રણય એમની ચિત્તની ક્ષિતિજ પર કોઈ જગ્યાએ ડોક્યું કરતો નથી. આ પણ નાટ્યાત્મક વક્રતા છે. પાંચમા અંકને અંતે પુરોહિતને રાજા કહે છે કે એ વસ્તુ એટલે કે શકુંતલા અમે મનમાંથી કાઢી નાખેલી છે, અને પછી તરત જ ખરું જોતા આખા અંકમાં અવારનવાર શકુંતલાને પોતે પરણ્યો છે એવી પ્રતીતિ એનું રીબાતું હૃદય એને કરાવે છે. 7મા અંકમાં રાજાને આવું થાય છે. રાજાને બાળક શું કહે છે? મારા પિતા તો દુષ્યંત છે, તમે નહીં, એવું જ્યારે કહે અને આવી રહેલી શકુંતલાને પોતે એકવાર ન ઓળખનારો રાજા, હું મારી જાતને અત્યારે તારાથી ઓળખાતી જોઉં છું, કારણ કે હવે તારે કહેવું પડશે કે હું દુષ્યંત છું, હું એનો પિતા છું, કારણ કે આ બાળક માનવા તૈયાર નથી. એવું કહે
ત્યારે કાલિદાસને નાટ્યાત્મક વક્રોક્તિની ભારે સૂઝ પ્રગટ થતી ભાવક જોઈ શકે છે.